નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ચૂંટણીનો બરાબરનો રંગ જામ્યો છે. એમાંય કેટલાય બધા ઉમેદવારો અલગ અલગ વાયદાઓ આપી રહ્યા છે. મત આપતા એ લોકોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. રાજકારણની વાત આવે એટલે આહિર સમાજનું નામ આવે છે. એટલા માટે કારણ કે કૃષ્ણ વખતથી લોહીમાં છે રાજકારણ. પરંતુ જે ક્ષેત્રમાં હું ઉપસ્થિત છું અત્યારે ત્યાં પરિવર્તન દેખાયું છે આહિર સમાજના રાજકારણમાં. એટલા માટે કારણ કે પરંપરાગત રીતે આહિર સમાજની વાત આવે તો કાં તો ભાજપ અને કાં તો કોંગ્રેસ, પરંતુ આમ આદમી પાર્ટીમાંથી એક નવો સૂરજ ઉગ્યો હોય એ રીતે પ્રવીણભાઈ જે છે એમણે આમ આદમી પાર્ટીમાંથી તેઓ પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રવીણભાઈ, સર્વપ્રથમ તો ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારે પહેલો સવાલ તમને એ જ કરવો છે કે આહિર સમાજનું નામ આવે એટલે પરંપરાગત રાજકારણ ભાજપ અને કોંગ્રેસ, પરંતુ તમે નવો ચીલો પકડો છે આમ આદમી પાર્ટી. શા માટે તમારી વિચારધારા શા માટે આ રીતે આમ આદમી પાર્ટીને વરી? આમ તો આપણા બે ધારાસભ્યોને ભાજપ અને કોંગ્રેસે અન્યાય કર્યો ત્યારથી મનમાં એક નક્કી કર્યું કે નવું કંઈક નવા એક દિશામાં જાય અને આહિર સમાજનું નામ કાયમી આગળ રહે એવો પ્રયત્ન મારો છે. બે ધારાસભ્યોને અન્યાય થયો છે. હારે રહીને ભાજપ પાર્ટીએ આપણને હરાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણું મહત્વ ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણા સમાજને ટૂંકમાં ઇગ્નોર કર્યો છે. એની સામે અવાજ ઉઠાવવા નીકળ્યા છે. તમારા મત વિસ્તારમાં ખાસ કરીને શું પ્રશ્નો, અહીંયા સ્થાનિક લોકોના શું પ્રશ્નો છે? ખાસ કરીને પાણીની સમસ્યા મારા ગામમાં નથી, પણ આજુબાજુના ગામમાં બહુ છે. બીજી વાત એ છે કે રેલવેનો સ્ટોપ નથી અહીંયા. બાકીના સવાલોમાં એવું છે કે જે મગફળીની ખરીદીમાં અન્યાય બહુ થયો છે. લોકોના મગફળી જોખાઈ ગઈ છે અને આજની તારીખ સુધી બિલ નથી આવ્યા. બીજી સમસ્યા એ છે કે પોલીસના નામે આ વિસ્તારના માણસોને બહુ દબાવવામાં આવ્યા છે. અધિકારીઓએ પબ્લિકનું શોષણ કર્યું છે. પૈસા સિવાય કોઈ કામ થતું નહોતું. એટલે આ વાત અમારા માટે ફરજિયાત હતી, એટલે કહ્યું છે. આમ આદમી પાર્ટીની કઈ વિચારધારાને તમને અંગત રીતે ખૂબ ગમી છે? ખાસ કરીને એ લોકો આ દાખલા તરીકે ભાજપની સરકાર જે ખરીદી કરે છે એ સીમિત ચોક્કસ ગમે એટલા વીઘા હોય તો 6 ખાંડી મગફળી લેવી છે. એ જે વાત છે એ સદંતર ખોટી છે. માની લો કે 10 ખાંડી મગફળી થઈ તો બાકીની 4 ખાંડી ક્યાં ભાવથી વેચીને કોને આપવી? જ્યારે પંજાબમાં એવી આમ આદમી પાર્ટીએ સિસ્ટમ દાખલ કરી છે કે જેટલા વીઘા હોય ને જેટલી પણ જણસી તૈયાર થઈ હોય એ એક જ દિવસમાં જણસી ખરીદે. એ ખેડૂત એને ઘરે ન પહોંચેતા એના ખાતામાં પૈસા જમા થઈ જાય. એ સિસ્ટમ મને ત્યાંની ગમી અને એ સિસ્ટમ અહીંયા આવે તો બહુ સારું એવી ઈચ્છા અને એ લોકો ઉપર વિશ્વાસ, એટલે આમ આદમી પસંદ કરી છે. પ્રવીણભાઈ, એક સવાલ એ પૂછીશ કે આ આંતરિક રોષ પ્રવીણભાઈનો અંગત છે ભાજપ કોંગ્રેસ માટેનો કે આખા સમાજનો રોષ છે? ના, હું આપણા સમાજને જે અન્યાય થયો છે અને ભાજપ વાળાએ જે અંદરો અંદર ભાગલા પાડીને જે રાજ કરવાની નીતિ અપનાવી એની સામે મેં અવાજ ઉઠાવ્યો છે. તમારા હરીફ ઉમેદવાર છે, એમના ઉપર પણ કેટલાક આક્ષેપો અંદર ખાને થયા છે. કેટલાક કૌભાંડોની વાત કરવામાં આવી છે. ટિકિટને લઈને પણ કેટલાક આક્ષેપો થયા છે. આ સમગ્ર ઘટના શું છે? ના, એ જે આક્ષેપો થયા છે એ આક્ષેપ નથી, એ સાચી વાત છે. 1 2 3 વખત આમ લોકોને ગુમરાહ કરી અને મૂળ પોતે રાજકીય ઓલામાં છોડી નથી શકતા. હોદ્દો છોડતા નથી. પંચાયતનો સરપંચ તો કે હું સભ્ય, હું બેંક, હું મંડળી, હું આ જે વાત છે એ બીજાને આપવાની વાત જ નથી. પોતે સર્વે સર્વ હોય અને હોવા જ જોઈએ એવું એ માને છે. બીજાને કોઈ એનો ફાયદો મળતો નહોતો અને મતલબ પાર્ટીને પણ છેતરીને પોતાના ઘર તરફની ટિકિટ આવી છે. કઈ રીતે પાર્ટીને છેતરવામાં આવી છે? ટિકિટનો આખો આ તાઇફો શું હતો? ભાજપ પાર્ટીનો એક એવો નિયમ જાહેર કરવામાં આવ્યો કે 3 વખત લડ્યા હોય એને કે એના પરિવારને ટિકિટ ન આપવી. મતલબ એમના પુત્રવધુ ના ફાધરના નામે પેલા જાહેરાત થઈ. ત્યાર પછી એમના જે વેવાય હતા એને બદલે પોતાની દીકરી અને એમના ફાધરનું નામ પાછળ લાગતું હતું. એટલે એ ટિકિટ આમ પોતાના ઘરમાં રહી અને આમ બીજા ગામની વાત આવી ગઈ. પોતાના ગામની નહીં પણ પોતાના ઘરમાં રહી.
દીકરીની પાછળનું નામ છે એના ફાધરનું, ભીમભાઈ, એના નામની જાહેરાત કરી હતી ને પછી પોતાની દીકરીના નામની જાહેરાત કરી. એવું થી લોકોને ગુમરાહ કર્યા છે. એટલે વાત અંતે એ છે કે જે રીતે ઉમેદવારો દાવા કરી રહ્યા છે કે કોઈ પણ રીતે સત્તા નથી તો સત્તા જોઈએ છે અને સત્તા છે તો સત્તા ટકાવી રાખવી છે. અ, આટલા માટે કહેવું પડે છે કે જે રીતે ફોર્મ પાછા ખેંચવા માટેની જે હરાજીઓ થઈ છે, 35 લાખ, 40 લાખ રૂપિયા, કેટલાય ઓડિયા, ચેટ, આ બધું બહાર આવ્યું છે, ત્યારે એક સવાલ એ થાય છે કે શું લોકશાહી જેવું કશું બચ્યું છે? શું પૈસાના જોરે, બળથી, કોઈ પણ રીતે સત્તા છે તો એને કોઈ પણ ભોગે ટકાવી રાખવી છે? આ ટિકિટની ભાઈએ જે રીતે વાત કરી છે એ પ્રમાણે અન્ય સવાલ એક પણ એ છે કે અહીંયા તમારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે લડી રહ્યા છે, તમારા વિસ્તારના ઉમેદવારો, એના ઉપર કોઈ આવું બળજબરીપૂર્વકનું પ્રેશર કરવામાં આવે છે ફોર્મ પરત ખેંચવા માટે કે કોઈ એવા તાઇફા થયા હતા? વંથલી તાલુકાના બીજી જે જિલ્લા પંચાયત 2, શાહપુર અને ધંધુસર, એમાં પ્રયત્ન થયા છે. મારા વિસ્તારમાં એવા પ્રયત્ન કરવાની કોઈ નામ તાકાત નથી, એટલે જ અમારા સભ્યો ટકી ગયા. અમે ક્યાંય અમારા સભ્યોને એક બાજુ લઈ ગયા કે 4 દિવસ છુપાવીને રાખ્યા, એવું કઈ થયું નથી. મારા વિસ્તારમાં એવું શક્ય પણ નથી, પણ બીજી સીટ ઉપર થયું છે. આપ ખૂબ વરિષ્ઠ છો, રાજકારણને ખૂબ ઉમદા રીતે સમજો છો. પ્રવીણભાઈ, મારો સવાલ એ છે કે અહીંયા જે રીતે આ બધી ફોર્મની હરાજીઓ થાય છે, આ લોકશાહીનું હનન છે, તમે તો ખૂબ જૂના સમયથી રાજકારણને જોયું છે. પહેલાના સમયનું રાજકારણ ને અત્યારનું સમયનું રાજકારણ, શું ફરક દેખાય છે તમને? પેલા લોકો રાજકારણમાં આવતા હતા ત્યારે બિનસ્વાર્થે આવતા હતા, લોકોની સેવા જેને કહી શકાય એવા અર્થે આવતા હતા. અત્યારે માણસો, ભાજપના જે હોદ્દેદારો 30 વર્ષથી જે શાસન કરે છે, એમાં માત્ર પૈસા અને લોકો ઉપરનો દબાવ અને પોતાનો પ્રભાવ રહેવો જોઈએ, આવું એક જ કારણ છે. બાકી લોકોની સેવાનું કોઈ આમાં વાત જ નથી. ટૂંકમાં પોતાનો સ્વાર્થ રહેવો જોઈએ, પોતાના ઘરના ઉમેદવાર અને સત્તા પોતાના ઘરમાં હોવી જોઈએ. બીજાને ન જવું જોઈએ, બીજાને કોઈ ટિકિટ ન મળવી જોઈએ, બીજા કોઈ હોદ્દેદાર ન હોવા જોઈએ. મંડળી તો કે મારી, સંઘ તો કે મારો, જિલ્લા પંચાયત મારી, તાલુકા પંચાયત મારી, પોતે નિર્ણય કરે, એવી તાસીરના માણસો છે આ બધા. તો શું તમારી જનતા પરિવર્તન ઈચ્છે છે? 100%. જનતાએ નક્કી જ કરી લીધું છે કે ભાજપ જોઈએ જ નહીં. બદલાવ અને ઉત્સાહ આમ આદમી તરફ બહુ છે અને બદલાવ લઈ આવશે એવું આજની તારીખે મને દેખાય છે. અંદાજિત 718 કે 8 આસપાસની સીટો બિનહરીફ જાહેર થઈ ગઈ છે ને ભાજપે જીતી છે. આને લોકશાહીની દ્રષ્ટિએ કઈ રીતે જોઉં છો? ના, ખરેખર લોકશાહી છે જ નહીં. દબાવ, પ્રેશર, પોલીસ તંત્રનો ઉપયોગ, ખોટી રીતે ગુનાઓ દાખલ કરવા, આને કારણે બિનહરીફ થઈ છે. લોકશાહી છે જ નહીં ત્યાં, એવું અમે માનીએ છીએ. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે, ટૂંક સમયમાં સારું એવું ગુજરાતમાં નામ પણ બનાવ્યું છે, પરંતુ એમ છતાં એના ઉપર આક્ષેપો થાય છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની બી ટીમ છે. એને લઈને શું કહેશો? આમ તો કોંગ્રેસવાળા બી ટીમ તરીકે કામ કરતા હતા ને એ લોકોએ જ આ વાતનો વધારે પ્રચાર કર્યો છે ને ભાજપના કહેવાથી જ કર્યો છે. વાસ્તવિકતા અલગ છે. આમ જોઈએ તો કોઈ અમારા ટોપ લેવલના આગેવાનો, નેતાઓ ક્યારે વેચાણા નથી, ક્યાંય દબાવમાં આવ્યા નથી. છેલ્લી પરિસ્થિતિ સુધી લડી લેવાના મૂડમાં છે. હાર સ્વીકારવામાં છે જ નહીં. આમ આદમી પાર્ટીનો નાનામાં નાના કાર્યકર હાર સ્વીકારવામાં છે જ નહીં. જરૂર પડે તો જેલમાં જવામાં છે, પોલીસના દબાવ નીચે રહેવામાં નથી. આવું હું માનું છું. આહિર સમાજમાં પહેલાના સમયમાં જે મજબૂત રાજકારણના પાયા હતા, એ હવે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ વર્ચસ્વ, એ રાજકારણ હવે ઘટી રહ્યું છે. આવનારી યુવા પેઢીને, સમાજની યુવા પેઢીને, તમારા વિસ્તારના યુવાનોને રાજકારણમાં આવવા માટે શું કહેશો અને રાજકારણને લઈને શું કહેશો? આમ તો પહેલી વાત તો એ કે એકતા જાળવવી જોઈએ. આહિરોએ જ્યારે રાજકારણમાં આવે ત્યારે એકતા મહત્વની છે. બીજી વાત એ છે કે જે કેપેબલ માણસો છે એને સપોર્ટ કરવો જોઈએ. આપણા જે આગળના નેતાઓ છે જેને અન્યાય થયો છે એ સમાજ માટે જજુમે છે ને સમાજે એના માટે જજુમવું જોઈએ, એવું હું માનું છું. જશુભાઈ વખત એક અલગ જ સ્થિતિ હતી, એક મજબૂતાઈ દેખાતી, એ હવે દેખાય છે? નથી દેખાતી. જશુભાઈનું આખું અલગ જ પોલિટિક્સ હતું. જશુભાઈની પકડ બહુ હતી સમાજ ઉપર. સમાજને કોઈ જગ્યાએ સાચું કહેવું હોય તો એ અચકાતા નહોતા અને પકડ જોરદાર હતી. એને કારણે લોકો એના કહેવામાં હતા અને એનો ફાયદો મળ્યો છે. એનો અન્યાય નથી થયો એ પબ્લિકને.
બીજું જુનાગઢમાં પ્રવીણભાઈ શિક્ષણ બાબતે આહિર સમાજ અગ્રેસર હતો હમ. અને શિક્ષણનું નામ આવે એટલે કોઈ પણ સમાજ હોય જુનાગઢમાં શિક્ષણ ઈ જુનાગઢમાં ગઢ ગણાય છે શિક્ષણનું જુનાગઢે. હમ. તો અત્યારે શિક્ષણની સ્થિતિ અહીંયા જુનાગઢ વિસ્તારની કેવી છે? આમ તો આપણા સમાજના શૈક્ષણિક વિભાગની વાત કરીએ તો જવાહરભાઈ અને જસુભાઈ બે ધાના બાપા અને પેથલી બાપાથી શરૂ થયું. શરૂઆતનો એકડો ઘૂંટીને આજે જબરજસ્ત હરણફાળ ભળી છે અને દીકરીઓને ભણવા માટે દીકરાઓને ભણવા માટે બહુ સરસ વ્યવસ્થા ઊભી થઈ છે અને નોમિનલ ફી લે છે એક પણ પૈસા વગર. અને એ કોઈને કોઈ રીતે પ્રોત્સાહિત રીતે કે બીજા કોઈ ઓલા હેઠળ સ્કોલરશીપના રૂપમાં જે દીકરીની ફી લે છે એ 4 વર્ષે પાછી આપે છે અને ભણવા માટે જબરજસ્ત વ્યવસ્થા કરી છે. અને મારો તો એવો અનુભવ છે કે જે માણસો કેપેબલ નથી એને ભણવા માટે જવાહરભાઈ અને જસુભાઈ દીકરીઓ દત્તક લીધી છે. એવું હમણાં જ એક કિસ્સો બન્યો. ટીકર ગામના એક શહીદ આહિર શહીદ એના દીકરાઓ અને દીકરીને ભણવા માટે જવાહરભાઈ સંપૂર્ણ જવાબદારી શરૂઆતથી લઈને એન્ડ સુધીની લીધી છે. એ વાત એમ બતાવે છે કે જ્ઞાતિને આગળ લઈ આવવા અને શિક્ષિત બનાવવા માટે જહેમત જોરદાર ઉઠાવે. શિક્ષણની બાબત આવે તો મહિલાઓની વાત આવે ખાસ કરીને તો ક્યાંક ને ક્યાંક મર્યાદાના નામે સંસ્કારોના નામે દીકરીઓને બાંધવામાં આવતી હોય છે કે ભાઈ તું દીકરી છો તારાથી આ ન કરાય આ વસ્તુ છે. પણ તમારા ઘરમાં એક જીવતું જાગતું ઉદાહરણ છે. ઘરે ખૂબ સારા પ્રમાણમાં ખૂબ સારું છે છતાંય તમારા પુત્રવધુ ખૂબ એવી ઉમદા પોસ્ટ ઉપર છે તો સમાજમાં ઘણા હજી વિચારધારા એવા ધરાવે છે કે દીકરીઓને આગળ ન જવાય, આપણે શું જરૂર છે, અમે સક્ષમ છે, દીકરીઓને કામ કરવાની શું જરૂર છે, પુત્રવધુઓને કામ કરવાની શું જરૂર છે. પણ તમે એનું ઉત્તમ ઉદાહરણ છો. તમે એટલા સક્ષમ છો છતાંય તમારા પુત્રવધુ ખૂબ સારી એવી પોસ્ટ ઉપર છે. એમનું નામ પણ કાજલબેન સુવા છે. તો એને લઈને સમાજને શું સંદેશ આપશો? કેમ કે આ વસ્તુ ખૂબ જરૂરી છે. માત્ર આર્થિક સંપન્ન હોવા કરતાં જાહેર ક્ષેત્રમાં આપણે બીજાને ઉપયોગી થઈ શકીએ. અને નાનપણથી એક શોખ હતો કાજલનો કે ભાઈ મારે કંઈક બનવું છે. એ સપનું સાસરાએ આવ્યા પછી એ અધૂરું રહી જાય એવું હું નહોતો ઈચ્છતો. એનું સપનું પૂરું થાય અને એ સારી પોસ્ટ ઉપર બેસે અને સમાજને ઉપયોગી થાય અને એનામાંથી બીજા લોકો પ્રેરણા લે એવો મારો આશય હતો જે તે વખતે. કારણ કે એટલા માટે કે કાજલબેનને હું પણ ઓળખું છું અને એમાંય વાત શું હોય, મહિલાઓની વાત આવે ને એટલે પછી વાત એ આવે કે ભાઈ સાસરે ગયા પછી હવે કાંઈ જરૂર નથી, પણ તમે એ રોકટોક નથી કરી. એ એક ઉમદા ઉદાહરણ છો. તમે સક્ષમ છો, બધી રીતે સક્ષમ છો, એમ છતાંય કે સાસરે આવ્યા પછી હવે નોકરીની જરૂર નથી એ તમારામાં નથી. એ સમાજને તમારા પાસેથી ઉત્તમ ઉદાહરણ છો કે સમાજને એ શીખ તમારા પાસેથી લેવી જોઈએ. એક અંતિમ સવાલ પૂછું છું કે તમે ચૂંટાયા, તમે તમારા વિસ્તારના લોકોને શું કામ કરીને આપશો, શું વાયદા કર્યા છે? આમ તો ખરેખર મારે કંઈ વાયદા કરવાની જરૂર, લોકો મને મારાથી એટલા બધા નજીક છે કે મારે વાયદાની જરૂર નથી પડતી. કાંઈ ખોટા વાયદાથી લોકો ભરમાય મારાથી એવું નથી. મને બધા નજીકથી ઓળખે છે. મારો એક ધ્યેય છે, આટલા બધા પ્રેશરમાં આટલા બધા મતદારો જીવે છે એને થોડાક જાગૃત કરી અને આ દબાવમાંથી બહાર લઈ આવવા માગું છું. લોકોના કામ કરવા માગું છું. લોકોની જે કંઈ અપેક્ષા હોય, માત્ર સરકારી નહીં પણ બીજી સામાજિક સમસ્યાઓ ઘણી છે, એના માટે હું બધું કરવા તૈયાર છું. પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, ચૂંટણી લડી રહ્યા છે અને પરિવર્તન સાથે તેઓ ઉમેદવારોને જે છે એમના હિત માટે કંઈક નવું થાય એવું ઈચ્છી રહ્યા છે. ખાસ ગુજરાતનો અવાજ એટલે ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતની જનતાનો અવાજ અને ચૂંટણીનો રંગ જે બરાબરનો જામ્યો છે, આને લઈને તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવશો અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.